हेलो मित्रों, अत्याરમાં અમે માંડવીના બિયાવાળા કાઢી નાખ્યા છે। અમે જોયું કે થોડી થોડી ઈવડું પડી જાય, તેથી અમે તડકે તપ આવું બીજ છે અમારું। ઈવડું ખાઈને બગાડી માર્યું છે। એટલો તો ખેપટ ચડી ગયો હાથમાં। તો મિત્રો આવું નીકળ્યું હતું, અમે આ બધું વીણ્યું। ઈવડું જો આવી છે, ટબી ટબી ઈવડું છે। તડકાની ઘણી મરી ગઈ, ઘણી ના મરી, તો અમે વીણવી પડી। અમે વીણી ઘણી ઈવડું। આ ચકલી અમે ઈવડું નાખીને એથી તે ખાવા આવી છે, તે અમે વીણીને ત્યાં હેઠી નાખી, તે ખાય છે। આ અમારું ખેતર છે, મારે જવાનું છે ઓલા છેડે વાડ કરવા, એટલે અમે નીડોળ સાથે લઈ લીધી છે અને આપણે પીવા ન આવવું પડે તેથી। મિત્રો આનાથી અમે બાવળ ને થમરીને એવું કાપીને અને વાડ કરી નાખી છે હોંવરી। આનાથી ભૂના આવી જાય જતા એટલે વાડ કરવી પડી। મિત્રો આપણે એને પોગી જાય છે અને આ ઝાડવાના નીચે આપણે પાણી ડોલ મૂકી દઈએ। ગરમ લાકડા ભેગા કરવાના છે, લાકડાનો ભરો આપણે લાકડા ભેગા કરી વળ્યા આવડો ભરો। મિત્રો આપણે થોડું ધડીને નાખવા જવાનું, એટલે આપણે તારમાં થોડું ધડીને નાખ્યું છે। મારા તો બીજું કાપી વાળે આ વાડ કરી નાખી છે, એટલી અમે બપોર પહેલાં હજી ઓલબાસ કરી છે। હવે આને મિત્રો આપણે થોડું નાખી દઈએ। મારા પપ્પાએ કીધું થોડી આબર ના રાખીએ, એટલે આપણે આબર થોડીયું રાખીને નાખી દીધું છે। હવે બીજું થોડું અત્યારમાં મારા પપ્પા કાપી રહ્યા છે, બાવળીઓ શરૂ કરી દીધું છે। બાવળીઓ અમે કાપી નાખ્યો છે। બાવળીઓ હવે નાખી વતન દીધું। અત્યારમાં અમે પાણી પીવા બેસી ગયા છીએ। આ ગ્લાસ લીધો અને પાણી પી લીધું। મારા પપ્પા પાછી થમરી કાપીને નાખવા જાય છે। પછી મારા પપ્પા કે હું નથી જાઉં, મારા પપ્પા નાખવા જાય છે। આપણે જોઈ ક્યાં નાખે છે। ઉપાડી લીધું અને હવે નાખી દીધું। આ બોવડીમાં તો અત્યારમાં બોર આવી ગયા હતા, ચોમાસું શરૂ થયું છે, કાં બોર આવી ગયા છે અત્યારથી, થોડા થોડા જે આવ્યા છે। તમારી વાડી આવ્યા હોય તો કોમેન્ટ કરજો। આ વાડ અમે કરી છે, જો તમને